સુરત મહાનગરપાલિકાની 2026ની ચૂંટણી માટે વોર્ડ નંબર 25માં ભાજપ દ્વારા આક્રમક રીતે ડોર ટુ ડોર પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બૂથ સ્તરે સીધો જનસંપર્ક સાધીને સરકારની કામગીરી અને વિકાસલક્ષી સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવાનો છે। તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વોર્ડ નંબર 25માં નેતાઓ અને કાર્યકરો સાથે મળીને ઝંઝાવતી પ્રચાર કર્યો હતો। સૌથી વધુ ઉમેદવાર વોર્ડ નંબર 25માં આ વખતે સૌથી વધુ 26 ઉમેદવારો મેદાનમાં હોવાથી અહીં રાજકીય સ્પર્ધા ખૂબ જ તીવ્ર જોવા મળી હતી। ભાજપના તમામ 120 ઉમેદવારો જનસંકલ્પ કાર્યક્રમ હેઠળ આગામી 25 વર્ષ જનસેવા કરવાના શપથ લીધા। આ વખતે પક્ષે 60 વર્ષથી વધુ વયના અને ટર્મ લડેલા નેતાઓને બદલે યુવા અને શિક્ષિત ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું હતું। मैं एडवोकेट जय चांदेकर भारतीय जनता पार्टी ने मारा जेवा युवा कार्यकर्ताने उम्मीदवारी आपी है અને જ્યારે અમે ડોર ટુ ડોર જતા છે તો લોકોનો ઘણું સારો પ્રતિસાદ મળે છે। લોકોના ઘણા સમસ્યા છે, જે કે અસમધારાનું જે આપેતા છે એક લોકો માટે ક્વેશ્ચન માર્ક છે। એ સિવાય લોકોને લાગે છે કે વિકાસના કામો પહેલાથી થાય છે, હમણાં બી થાય છે। જો ઘણી જગ્યા પર રસ્તાના ખોદા છે, રસ્તા પર કામ ચાલુ છે, તો લોકોને એવું લાગે છે કે વિકાસ થાય છે। અને લોકોને અમારે ચાર ઉમેદવારોને લોકો કહે છે કે ભાઈ તમે નહીં આવશો તો બી ચાલશે, અમારા દિલમાં અમારા હૃદયમાં માત્ર ને માત્ર બીજેપી છે, એ સિવાય કોઈ પાર્ટીને અમે ઊભા રાખવાના નથી। મુદ્દા પર તમે મત માંગો છો લિંબાયત 25માં? લિંબાયત 25માં વિકાસ ઓલરેડી છે અને વિકાસની ધારામાં જ અમે મત માંગતા છે। કેન્દ્રમાં ભાજપ સરકાર છે, રાજ્યમાં ભાજપ સરકાર છે અને હવે મહાનગરપાલિકામાં બી ભાજપ સરકાર રહેશે એવી અમને બી આશા છે। અને જે વિકાસના કામો થાય છે અને આગળ જઈને વોર્ડ નંબર 25માં બહુ ઘણી સોસાયટીમાં બહુ ઘણી જગ્યા પર વિકાસના કામો હજુ થશે, એ જ હિસાબે અમે મત માંગતા છે। ભાઈ શાંતિ રાખો, અભી શાંતિ રાખો। આપણે ડોર ટુ ડોર નો અભિયાન ચાલુ કર્યું છે અને કેવી પ્રતિસાદ મળી રહ્યો છે? અમે સવારે શિવાજીનગરથી ચાલુ કર્યું, રુસ્તમ પાર્ક, મહાપ્રભુનગર, મંગલા પાર્ક અને હમણાં અહીંયા મારુતિનગરમાં આવ્યા છે। મારુતિનગર પૂર્ણ કરીને અમે મદીના મસ્જિદ થઈને અમારા કાર્યાલય પર સવારનો ફેરો પૂરો કરીશું। સંજયભાઈ, તમે એકદમ ગોગડા રહી ચૂક્યા છો, પરિશ્રમ ટિકિટ મળી છે, શું મેસેજ આપવા માંગો છો લિંબાયતની પ્રજાને? હું તો શું મેસેજ આપવાનો, મૂળ વસ્તુ તો અમારા મોદી સાહેબ છે। મોદી સાહેબના મેસેજ બધાનો ક્લિયર છે। એક જ એમનો વિઝન છે વિકાસ અને છેવાડાના માનવીનો વિકાસ। એ સતત એમને પ્રયાસ કરતા હોય છે અને એના નીચેના બધા જ, દાખલા તરીકે સાંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય, અમે તો કોર્પોરેટ ત્રીજી લાઈનમાં આવીએ છીએ, પણ બધા મળીને અમે તો એવું કહીએ કે અમારે પેજ પ્રમુખથી લઈને સાંસદ સભ્ય સુધી અને પ્રદેશ પ્રમુખ સુધી બધા એક જ, એ લોકોનું એક જ વિઝન હોય છે, છેવાડાના માનવીનો કેવી રીતના વિકાસ થાય અને મોદી સાહેબનું જે વિઝન છે એને આપણે કેવી રીતના પરિપૂર્ણ કરે એના માટે। અને ભ્રષ્ટાચાર રહિત સુરત, સ્વચ્છ સુરત, સુંદર સુરત, હરિયાળું સુરત, રોગમુક્ત સુરત, એવું બધું અમે નેમ કરીએ છીએ। આપ તો સૌ જાણો છો, દરેક ક્ષેત્રમાં સારી હવા માટે પણ સુરતનું નંબર 1 છે, સફાઈ માટે પણ સુરત નંબર 1 છે, હરિયાળું સુરત છે, રોગમુક્ત સુરત છે। અને બધા જ કાર્યો અમે ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ, આદરણીય સી.આર. પાટીલ સાહેબ, આદરણીય ધારાસભ્ય એટલે અમારા લોકપ્રિય ધારાસભ્ય સંગીતાબેન પાટીલ સાહેબ, એમના આદેશ અનુસાર અમે દરેક કાર્ય અહીંયા કરતા રહીએ છીએ। રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।